સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની પૂર્ણ કૃપાથી લીલા પુરુષોત્તમ વ્રજ ગોકુળમાં બાંસુરી લઈને આવ્યો તો એ જ આ વ્રજ ભૂમિમાં ઢોલ લઈને પધાર્યો. એમની પૂર્ણ કૃપાથી પ્રેમની મહત્તા સમજાવવા માટે આ હેરી કન્યાઓએ પ્રેમ માટે કેવું અદ્ભુત બલિદાન આપ્યું. પ્રેમ કેટલી કુરબાની આપી શકે એના ધરાવ પર સમજાવવા માટે ઢોલુ રૂપે જે ધરતી પર પરમાત્મા પધાર્યા હતા એ વ્રજવાણીના આંગણે સત્ય સ્મારકના સાનિધ્યમાં વ્રજવાણી ધામ આયોજિત શ્રીમદ ભાગવતની દિવ્ય ગાથા એના પ્રથમ દિવસે દ્વિતીય છત્રમાં ઉપસ્થિત પૂજ્ય સંતો, પાર્ષદો, મહાન જ્ઞાની પંડિતો, એવા પરમ પૂજ્ય બ્રહ્મનિષ્ઠ ભૂદેવશ્રીઓ, યજમાનશ્રીઓ, શ્રોતાગણો, આ પ્રેમની ગાથાને ઘેરે બેસી શ્રવણ કરનારા તમામ લક્ષણ માધ્યમથી એવા ભક્તોને પણ ખૂબ હેતથી જાજા કરીને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય હિન્દ, જય ભારત. પ્રભુ પ્રેમ વિના પાવે નહીં, હુનર કરો હજાર. પ્રેમ વિના પ્રભુની પ્રાપ્તિ અસંભવ છે. પ્રેમ જ પ્રભુને પામવાનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માધ્યમ છે. જે પ્રેમના મૂળમાં પરમાત્માની કથા છે, જેમાં આખી દુનિયાના સાબુ કદાચ તમે ઉતારી દો આ ધરતી પર, પણ પાણી ન હોય તો શરીર શુદ્ધિ અશક્ય છે. એમાં હજારો પ્રકારના માધ્યમો તમે દુનિયાને એકઠા કરી દો, પરમાત્માના ચરિત્રોના શ્રવણ વિના પ્રેમ અશક્ય છે. વિહરીલાલજી મહારાજના શબ્દો છે, શરીરનો મેળ જળેથી જાય, કથા સુણ્યાથી મન શુદ્ધ થાય. શરીરનો મેલ જળેથી જાય, કથા સુણ્યાથી મન શુદ્ધ થાય. કથા જે ન સુણે જ કાન, તેને હરિનું નવ થાય જ્ઞાન. તેને હરિનું નવ થાય જ્ઞાન. શરીર શુદ્ધ કરવા માટે પાણી વિના બીજો કોઈ વિકલ્પ નથી. એમ પ્રભુમાં પ્રેમ કરવા માટે પરમાત્માની કથા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. આ પછી તમને પાણીની સાથે સાબુ હશે, શેમ્પુ હશે, એ તમને સહાયરૂપ થશે, પણ પાણી વિના નહીં. એમ તમે જપ કરો, તપ કરો, માળા કરો, વ્રત કરો, બધુંય તમને સહાયરૂપ થશે, પણ મૂળમાં તો કથા જોશે.
શુદ્ધ પુરાણી શૌનકજીને સમજાવી રહ્યા છે. શૌનકજી, પાપીને પણ પતિતને પણ પવિત્ર કરી શકે એવી પરમાત્માની દિવ્ય ગાથા છે. અધમ ઉદ્ધારક બની જાય, પતિત પાવન બની જાય. શૌનકજીએ પ્રશ્ન કર્યો છે, એવી કોઈ ઘટના છે પતિત પાવન થયો હોય, અધમનો ઉદ્ધાર થયો હોય? હા પરીક્ષિત, એવી અનેક ગાથાઓ છે, પણ તેની મધ્યે હું તને ધુંધુકારીને અદ્ભુત ગાથા સંભળાવું. અનુપમ નામના નગરની અંદર આત્મદેવ પોતાની પત્ની ધુંધુલીની સાથે રહેતા હતા. આત્મદેવ બહુ દિવ્ય પુરુષ છે. આત્મા તો દિવ્ય જ હોય, પણ ભૂલતા નહીં, અનુપમ જેની ઉપમા ન અપાય એવું આ શરીર, એની અંદર ધૂંધલીઓ બહુ હેરાન કરે. ઇન્દ્રિયો એ ધૂંધલી છે, એ કોઈ રીતે જીવાત્માને પરમાત્મા માર્ગે ચાલવા જ ન દે. આત્મા એનાથી થાકી જાય. આત્મદેવ થાકી ગયા. એક તો ધૂંધુલી કુસવા વાળી, ઉપરથી કોઈ સંતાન નહીં. માની ઇન્દ્રિયોની ભયંકરતા, બીજી બાજુ સારો સંગ નહીં, તો માણસ કેવી રીતે બહાર નીકળી શકે? દુખી બનેલા આત્મદેવ એક દાડો નક્કી કરી બેઠા, હવે આ ધૂંધલીમાં કઈ ફેરફાર નહીં થાય. મારી ઉંમરે થઈ ચૂકી, પુત્ર પ્રાપ્તિને માટે અનેક તપ વ્રત તીર્થો કર્યા, સફળતા મળી નહીં, માટે મોત સ્વીકારી લો. આમ નિર્ધાર કરી મરવાને માટે નદીના તટ ઉપર આવ્યા. પણ જ્યાં નદીની અંદર પડવા જાય, ભક્તો યાદ રાખજો, કથા બતાવે, તમારી ભાવનામાં શુદ્ધતા હશે તો ઠાકોરજી ગમે ત્યાંથી કોઈ મહાપુરુષનો તમને જોગ કરાવી દેશે. જ્યાં આત્માદેવ પાણીમાં પડવાનો પ્રયાસ કરે, ત્યાં કોઈ મહાત્મા આવી ચડ્યા. એ ભૂદેવ, એ ભૂદેવ, એ ભૂદેવ, શા માટે આ જીવન ટૂંકાવો છો? આવો સુંદર માણસનો દેહ હરિભજન માટે મળ્યો છે. મનુષ્ય દેહ તો અમૂલ્ય છે. પહેલા જ મારના શબ્દો છે. મનુષ્ય દેહ અમૂલ્ય ભક્તિ કર્યા ઉપયોગી તે મનુષ્ય દેહ અમૂલ્ય ભક્તિ કર્યા ઉપયોગી તે આલોકમાઈશ્વર ભક્તિ સાચી તેના વિના તસમસ્ત કાચી તેના વિના તસમસ્ત કાચી. મનુષ્ય દેહ અમૂલ્ય ભક્તિ કર્યામાં ઉપયોગી. તમે શું માનો છો? આ મનુષ્ય દેહ શા માટે અમૂલ્ય કહેવામાં આવ્યો? મનુષ્ય શરીરથી સારો બંગલો બંધાવી શકે એટલે અમૂલ્ય, સારો બિઝનેસ કરી શકાય એટલે અમૂલ્ય, કરોડોપતિ અબજોપતિ બની શકાય એટલા માટે અમૂલ્ય, પ્લેનમાં બેસીને વિદેશમાં જઈ શકે એટલે અમૂલ્ય. નહીં નહીં, ભૂલશો નહીં. મનુષ્ય દેહ એટલા માટે અમૂલ્ય છે, આ ભક્તિ કરવામાં ઉપયોગી, આ ભક્તિ કરવામાં પ્રભુ પામવામાં સહાયરૂપ બને છે, માટે અમૂલ્ય છે. એ ભૂદેવ, શા માટે મરો છો બાપ? આ મનુષ્ય દેહ મુક્તિને માટે પ્રાપ્ત થયો, શા માટે પાડી નાખો છો?
શું દુઃખ છે? આત્મવેદે હાથ જોડ્યા છે. મહાત્માજી, મારે ત્યાં કોઈ સંતાન નથી, પુત્ર નથી. પણ પુત્ર નથી એમાં મરી શું કામ જાઓ છો? પુત્ર ન હોય તો શું જીવી ન શકાય? આત્મદેવના મોઢામાં શબ્દો નીકળ્યા છે, પુત્ર ન હોય તો જીવી શકાય, પણ મોત સુધારી ન શકાય. કારણ કે પુત્ર વિના શ્રાદ્ધ કોણ આપે? અને શ્રાદ્ધ પ્રાપ્ત થયા વિના મુક્તિ કેમ થાય? મહાત્મા પુરુષના મોઢામાંથી શબ્દ નીકળ્યા છે, ભૂદેવ, આ તમને ખોટા પાટા કોણે પકડાઈ દીધા? આ તમને ખોટો ટ્રેક કોણે પકડાઈ દીધો? આ તમે ક્યાંથી શીખી લાવ્યા કે પુત્ર શ્રાદ્ધ આપે, પિંડદાન આપે તો જ મુક્તિ થાય? અરે સ્વયં હરિભજનનો જો ન કરે, સ્વયં હરિભજન ન કરે તો પોસાય તેટલા પિંડદાન કર્યા પછી પણ મુક્તિ સંભવિત નથી. અને ભૂદેવ, સંતાનો હોય કે ન હોય, જે હરિનું ભજન કરે ને એને તો મારો હરિ સ્વયં તેડવા માટે આવે. શું કામ ચિંતા કરો છો? પણ આત્મદેવને હા ન પડે. આત્મદેવના મોઢામાંથી શબ્દો નીકળ્યા છે, મહાત્માજી, મને ઉપદેશ નહીં અડે. મારે ત્યાં પુત્ર પ્રાપ્ત થાય એવો કઈ ઉપાય બતાવો. મહાત્મા પુરુષે આંખ વીંચી, આંખ ખોલીને કહ્યું છે, પણ આત્મદેવ, તમે શોક છોડો. 7 જન્મ સુધી પુત્ર યોગ નથી લખ્યો તો મને મરી જ જવા દો. બહુ પ્રકારે સમજાવ્યા, પણ આત્મદેવ જ્યારે મરવા માટે નિર્ધાર કરી બેઠા, પેલા મહાત્માને દયા આવી ગઈ અને કીધું, આત્મદેવ, મરશો નહીં. બોલતા જોડીમાંથી ફળ કાઢીને આપ્યું, લો, આ તમારી પત્નીને ખવડાવજો, તમારે તે મહામુક્ત આત્મા જન્મ ધારણ કરશે. અરે પણ આપ એમ કહેતા હતા ને 7 જન્મ સુધી પુત્રયોગ નથી, અને ઘડીના 6 ભાગમાં કહો છો તમારે ત્યાં મુક્ત પુરુષ જન્મ ધારણ કરશે. મહાત્મા પુરુષ બોલ્યા છે, તમારા પ્રારબ્ધમાં તો પુત્ર યોગ નથી, પણ મારી આખી સાધનોનું ફળ હું તમને આપું છું. એ ફળશ્રુતિ રૂપે તમારે ત્યાં પુત્રની પ્રાપ્તિ થશે. અને ભક્તો, હૃદયથી મહાપુરુષો જ્યારે રીઝી જાય ને ત્યારે કોઈ વાત અશક્ય રહેતી નથી. ભગવાન સ્વામિનારાયણે પ્રથમના 58માં વચનામૃતમાં લખ્યું, મહત્પુરુષો હૃદયથી જ્યારે રીઝી જાય ને ત્યારે રંક હોય એ રાજા બની જાય. રંક રાજા બની જાય. અને જો નારાજ થઈ જાય તો રાજા પણ રંક થઈ જાય. યાદ કરો એ જુનાગઢનો પ્રસંગ. બાવ જાતનો મુસ્લિમ કઠિયારોનો ધંધો કરે, લાકડા વેચીને પેટ ભરે, પણ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી એને ઠંડી લાગેલી સ્વામીને તપાડ્યા. સ્વામીના મોઢામાંથી શબ્દ નીકળ્યા, જા બાવ, તારે માથેથી લાકડાના ભારા ઉતરી ગયા. અનભક્તો, સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ બોલે એમ નહીં. 200 વર્ષ જૂનો ઇતિહાસ સૌરાષ્ટ્રનો ખોલો ઇતિહાસ બોલે. એ બાવ મટી ગયો. જુનાગઢ નરેશ બહાદુર ખાન, એનું મન બાવની બેનમાં મોહ્યું. લોકો એને રોક્યા, તમે રાજા, એ ભિખારી. બાઉદ્દીનને બોલાવી બહાદુર ખાને 4 ગામ એને ભેટમાં લખી આપ્યા. અને બાવ મટી જાય, બાઉદ્દીન હો ગયે. પણ ભક્તો ભૂલતા નહીં, ભગવાનના ખરેખર આ સંતનું આપેલું ફળ કોઈ દી નબળું ન હોય. હૃદય જ્યારે રીઝી જાય ને ત્યારે બાપ એના માધ્યમથી જે પ્રાપ્તિ થઈ, પ્રાપ્તિ સામાન્ય ન હોય. 4 ગામનો ધણી થયો, પણ તેમ છતાં જ્યારે નિત્ય રાજ કચેરીમાં આવે ને ત્યારે કુહાડાને, ભારા બંધણાને, દાતરડાને શોકેશમાં રાખેલા પગે લાગીને આવે. કોઈ કે બહાદુર ખાનને કીધું કે આ તમારો સાળો દોરડાને પગે લાગીને આવે છે, દાતરડાને કુહાડાને પગે લાગીને આવે છે. બહાદુર ખાને પૂછ્યું, બાઉદ્દીન આ વાત સાચી? હા નામદાર, સાચી. પણ કુહાડાને શું કામ પગે લાગે છે? ભારા બાંધણાને શું કામ પગે લાગે?
દાતરડાને શું કામ પગે લાગે? બાઉદીના મોઢામાં શબ્દ નીકળ્યા, નામદાર એટલા માટે પગે લાગુ છું. હવે 4 ગામનો ધણી બન્યો, તમારો પ્રધાન બન્યો. અનેક કેસો મારી પાસે આવતા હોય, અમીરના આવે ને ગરીબના આવે. અમીરને તો કદાચ લોકો ન્યાય આપી દે, પણ ગરીબની સાથે પણ અન્યાય ન થઈ જાય. મને મારો એ દિવસ ભૂલાઈ ન જાય કે મારા ભાગ્યમાં તો લાકડા કાપીને પેટ ભરવાનું લખ્યું હતું. આજ પ્રધાન બન્યો, 4 ગામનો માલિક બન્યો. એ તો ભગવાન સ્વામિનારાયણના મહાન સંત સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી એના આશીર્વાદનું ફળ છે. એ વાત મને ભૂલાય ન જાય. આ જે કાંઈ મારી મોટપ છે તો કૃપાનો પ્રસાદ છે. હું તો કઠિયારો જ છું, વાત મને ભૂલાય ન જાય. નાના માણસ સાથે મારીથી અન્યાય ન થઈ જાય એટલા માટે એ દાતરડાને ભારા બાંધણાને પગે લાગીને આવું છું. ભક્તો, વાત બહુ ગહન છે. ઊંચાઈ પ્રાપ્ત થયા પછી પણ નાનામાં નાની વ્યક્તિ સામે દ્રષ્ટિ રહેવી એ બહુ ગહન કામ છે. જેના પર પરમાત્માની કૃપા હોય બાપ, એનાથી શક્ય બને. ન તો માણસને, નાના માણસની સાથે સંબંધ રાખવો તો ન ગમે. એની સામું જો મોઢું મલકાવવું ન ગમે. મોઢું ન મલકાવે, તમે શું માનો? મોઢું ન મલકાવે. ભગવાનના ભક્તો, આ પ્રેમની ધરતી વ્રજવાણીના આંગણે આપણે જ્યારે પરમાત્માના દિવ્ય ચરિત્ર શ્રવણ કરતા હોય ત્યારે સંકલ્પ કરજો, ઠાકોરજીને પ્રાર્થના કરજો, ઠાકોર તારે આપ્યું એટલી ઊંચાઈ આપજે, પણ તારે આગળ અમે કાંઈ નહીં હોવા છતાં તો અમારા ઉપર જેમ રહેમ દ્રષ્ટિ રાખી છો એમ અમે પણ બીજાના ઉપર રહેમ દ્રષ્ટિ રાખતા રહીએ એવી અમારા ઉપર કૃપા દ્રષ્ટિ કરશે. મહાત્મા પુરુષના રાજીપારું ફળ લઈ અને આત્મદેવ ઘેરે આવ્યા, આપ્યું ધૂંધુલીને. પણ ભૂલતાની ઇન્દ્રિયો અંતઃકરણ માઇક છે, ઇન્દ્રિયો માઇક છે, એની દિવ્ય વસ્તુ ગમતી નથી. આ મહાત્માનું આપેલું આ દિવ્ય ફળ એને સ્વીકાર ન કર્યો. લીધું તો ખરું, પણ એની બહેનની સલાહ પૂછી, બહેન આ ફળ જો હું ખાવ ને તો હેરાન થઈ જાવ ને. તારા બનેવી આ ફળ ક્યાંકથી ઉપાડી આવ્યા તારા જીજાજી, આનું ખાવ તો ગર્ભવતી થાવ, અને ગર્ભવતી થાવ અચિંતા કોઈ ડાકુ લોકો ગામને ભાંગે, બધા તો ભાગી જાય, પણ હું ક્યાં ભાગી જાઉં? મને મારી નાખે ને. આ ફળને હું ખાવ તો ગર્ભવતી થાવ, અને અચિંતા ઘરમાં આગ લાગે, બાકીના બધા ભાગી જાય, પણ હું ભાગીને ક્યાં જાઉં? હું તો સળગી જ જાઉં ને. આ ફળને હું ખાવ તો ગર્ભવતી થાવ, ઘરનું કામ ન કરી શકું, મારી નણંદ અહીંયા આવે અને એ ઘરમાંથી બધું ચોરી ચોરી લઈ જ જાય ને. હવે મારે કરવું શું? યાર ભક્તો, માણસની શું ઊંચાઈ છે એના વિચારથી તમે પકડી શકશો, ને વિચારથી પકડી શકશો. અરે દુનિયાની ઊંચાઈને જ આવવા દો ને, પોતાનું વિચારો, પોતાનું વિચારો. હું કોણ છું, મારા પર પ્રભુની કેટલી કૃપા છે એનું દર્શન કરવું હોય તો દુનિયાની સામે નહીં જોતા, પોતાના વિચાર સામે જો. પોતાના વિચાર સામે મારા વિચારો કેવા છે, મને કેવા સંકલ્પો થાય છે. ધુંધુલીની બેન તો ધુંધુલી જેવી જ હોય. આમ તો માણસની પ્રકૃતિ છે. માણસ નહીં, મૈત્રી ઉપરથી પણ તમે નક્કી કરી શકશો કે આ માણસ કઈ ટાઈપનો છે. સજ્જન વ્યક્તિને તમે હજારો પ્રકારના પ્રયાસો કરો તો દુર્જન સાથે તો ન થાય, ન થાય, ન થાય. એમ દુર્જનને પણ સજ્જન સાથે તો ન થાય, ન થાય, ન થાય. હજારો પ્રયાસો કર્યા પછી સોનું અને લોઢાવ બેનું રેણ ન થાય બાપ, કોઈ દી ન થાય, કોઈ દી રેણ ન થાય. માણસની સોબત સદૈવને માટે પોતાની સમકક્ષ વિચારવાળા સાથે જ થશે. તમને ખબર, કોઈની શમશાન યાત્રામાં ગયા જાજુ કોક ની તો કોક આવશે ને ઢાલ વાળવા, આપણે નહીં જવું પડે. શમશાન યાત્રામાં ચિત્તાને અગ્નિ છાપી અને પછી બધા ડુંગલા વળીને બેઠા હોય, એ જોયા જેવું હોય. બધા અલગ અલગ વિભાગ હોય, ડિપાર્ટમેન્ટ બધા અલગ અલગ. એમ માવા વાળાનું ડિપાર્ટમેન્ટ અલગ, ગુટકા વાળાનું ડિપાર્ટમેન્ટ અલગ, બીડી વાળાનું ડિપાર્ટમેન્ટ અલગ, એમાં 2-4 શાખા હોય, પાછી 30 નંબર વાળાનો અલગ. 4 ભાઈ, કેટલા ભાઈ આવે?
એનો અલગ, 30 નંબર વાળાનો અલગ, સિગારેટ વાળાનો અલગ. માણસની પ્રકૃતિ છે, એના જેવો જ ગમે, એના જેવો જ ગમે. લઈને ધૂંધુલી એની બહેનને પૂછે, એની બહેનને કીધું તું ચિંતા છોડ, આ ફળ તું ગાયને ખવડાવી દે, અને હું ગર્ભવતી છું, મારે ત્યાં જે સંતાનની પ્રાપ્તિ થાય હું તને આપીશ, તું અત્યારે ઢોંગ શરૂ કરી દે, મને ગર્ભ રહ્યો, હું ગર્ભવતી બની છું. ધૂંધુલી આ બધું કર્યું, ફળ ગાયને ખવડાવ્યું, પોતે નાટક શરૂ કર્યું. સમય પે સમય વ્યતીત થવા લાગ્યો. ધૂંધુલીની બેનની ઘેરે દીકરાનો જન્મ થયો. મધરાત્રિએ આત્મદેવ સૂતા હોય, ધૂંધુલીની બેન ધૂંધુલીને બાળક આપી ગઈ. બીજે દાડે ધૂંધુલીએ નાટક શરૂ કર્યું, મારે ત્યાં દીકરાનો જન્મ થયો, દીકરાનો જન્મ થયો, દીકરાનો જન્મ થયો. આત્મદેવને ખૂબ આનંદ થયો. ઇન્દ્રિયો આત્માને સદૈવને માટે છેતરતી હોય છે, મન આત્માને સદૈવ માટે છેતરતું હોય છે. માટે ઇન્દ્રિયો મનના વિશ્વાસમાં કોઈ દી નહીં આવશો, વિશ્વાસમાં કોઈ દી નહીં આવશો. ધૂંધુલી આત્મદેવને છેતર્યા. આત્મદેવે માની લીધું કે હા, ઓહો, બહુ આનંદ થયો, મોટો ઉત્સવ કરાયો. પણ ધૂંધુલીએ કહ્યું કે ખબર નહીં, મને દૂધ નથી આવતું, મારી બેનને સંતાન જન્મીને મરી ચૂક્યું છે, પણ એને દૂધ આવે છે, મારી બેનને બોલાય આવીને. ધૂંધુલીની બેન પણ રહેવા લાગી ઘેરે, અને એના માધ્યમથી આ બાળક મોટો થવા લાગ્યો. 3 માસ હજુ તો વ્યતીત ન થયા. કલ્પના કરો, દેશના મહાપુરુષની તાકાત કેટલી છે, તાકાત કેટલી છે. ફળ ગાયને ખવડાવ્યું તું ને, સાયન્સ ન સ્વીકાર કરી શકે, એક્સેપ્ટ ન કરી શકે. એ ગાયને પેટે વછરું નહીં, એક પુત્રનો જન્મ થયો છે. એના કાન ગાયના જેવા લાંબા હતા. ધૂંધુલીના દીકરાનું નામ ધુંધુકારી રાખ્યું. ગાયના કુક થકી આ બાળકનો જન્મ થયો, નામ ગોકર્ણજી રાખ્યું છે. પણ શુદ્ધ પુરાણ કે શૌનક કિયત કાલે ન તવ જાતો તરુણો તનિયા ઉર્ભો ગોકર્ણ પંડિતો જ્ઞાની ધુંધુકારી મહાખલા. એ તો તમે લીમડાનું પાણી પાવ કે શેરડીનું પાણી પાવ, શેરડીનું પાણી પાયા પછી પણ કેસરમાં, યાદ કેસરમાં કેસર કેરી જ આવે, અડબાવમાં ખાટા પડદા જ આવે, ખાટા પડદા જ આવે. ધુંધુકારી મહાખલ થયો છે. ગોકર્ણજી મહાન જ્ઞાની થયા છે. ગોકર્ણને કારણે આત્મદેવનું નામ ઉજ્જવળ થયું છે. અને ભક્તો, પરિવારમાં એક સજ્જન વ્યક્તિ થાય ને તો પણ પરિવાર ઉજળો થઈ જાય. વિહલ્લાજમાનના શબ્દો છે. જીવન શમાયે કજ ભક્ત થાય પવિત્ર તેવન શબદો ગણાય જીવન શમાયે કજ ભક્ત થાય પવિત્ર તેવં શબદો ગણાય જો પાપી મોટો કુળમાહી થાય ઘણા જણા લઈ નરકે જાય ઘણા જણા લઈ નરકે જાય. જે વંશમાં એક જ ભક્ત થાય પવિત્ર તે વંશ બધો ગણાય. જીવનમાં એક મહાન ભક્ત બને, એક મહાન દાતાર બને, એક મહાન શરીર બને, એ વંશને બધાએ વખાણવા માંડે. અને જે વંશમાં કોઈ પાપી જન્મે તો આખા વંશને નરક ભેળા કરે. પણ આત્મદેવને ત્યાં તો બે ભેળા જન્મ્યા, એક પાપી એક પવિત્ર. ગોકર્ણજી મહાન પંડિત જ્ઞાની બન્યા છે.
અને ધુંધુકારી મહાખાલ છે. જેમ જેમ મોટો થવા લાગ્યો તેમ તેમ એની ખળતાના દર્શન થવા લાગ્યા છે. અને ગોકર્ણજી જેમ મોટા થવા લાગ્યા તેમ તેમ એની દિવ્યતાના દર્શન થવા લાગ્યા છે. અને ભક્તો, વાસ્તવિકતા આ જ હોય છે. માણસ મોટો થાય ને પછી જ વાસ્તવિકતાના દર્શન થાય. આ ખળ છે, આ દુર્જન છે કે સજ્જન છે, આ દાતાર છે કે કાટ છે, આ શિરવીર છે કે ફોશી છે, આ ભક્ત છે કે અભક્ત છે, એ મોટો થાય ને પછી જ ખબર પડે. ગરીબ માણસ હોય ને, ગરીબ માણસ, એ દાતાર છે કે કાટ છે ખબર ન પડે. પણ એ કરોડોપતિ થાય ને ત્યારે આપણને ખબર પડે કે અમીર થયા પછી આ દાતાર થયો કે કાટ થયો. કરોડો રૂપિયા મળ્યા પછી જ એના દર્શન થાય. કાંઈ ન હોય ત્યાં સુધી કોઈ પ્રકારના દર્શન થાય. બંને જ્યારે મોટા થયા, બંનેના ગુણો દેખાવા લાગ્યા છે. ગોકર્ણ મહાન જ્ઞાની બન્યા છે. આત્માની સાથે પરમાત્માને એક તાર બનાવીને પરમાત્માની આરાધના કરનારા થયા છે. પણ ધુંધુકારી મહાખલ થયો છે. ગમે ત્યાંથી ગમે તેની ચોરીઓ કરે, કોઈને મારે, એના જેવા મિત્રો ભેળા કરી અને શરાબ પીતો થયો છે, મીઠ ખાતો થયો છે. અને નબળો સંગ તો બાપ તમને બધાને કહું છું, સજ્જનનો સંગ થાય કરજો. સદગુરુ ગોપાલ સ્વામી કહે, સંગ કરો પોતાને કરતા શ્રેષ્ઠ પુરુષનો કરો. એવા ન મળે તો પોતાની સમકક્ષનો કરો. ઉતરતાનો તો કરવો જ નહીં. નબળા સંગથી માણસનું પતન થાય છે. વહેલાજ મારના શબ્દો છે. કુસંગી સંગે સુજનો પીડાય, તે સંગનો દોષ સદા ગણાય. કુસંગી સંગે સુજનો પીડાય, તે સંગનો દોષ સદા ગણાય. લોહી પીને માં કડનાસી જાય, તે સંગથી રપલંગ ખાય, તે સંગથી રપલંગ ખાય. સારાનો સંગ કરો તો કિંમત વધે, નબળાનો કરો તો કિંમત ઘટી જાય. 500 નો મણ ઘઉંની ભેળા કાકરા ભળી જાય ને તો બાપ કાકરા 500 નો મણ વેચાય. 500 નો મણ કાકરા વેચાય. સમજાય? 5 મણ કાકરા, 5 મણ ઘઉંમાં 100 ગ્રામ કાકરા ભળી ગયા તો કાકરા 500 નો મણમાં જાય. અને ભૂલતાની કાકરાની ભેળું ધૂળના ભેળા ઘઉં ભળી જાય ને તો બાપ કાકરાની ભેળા ગટરમાં જાય, કચરા પેટીમાં જાય. જેને દિવ્ય જીવન જીવવું છે સદૈવને માટે સજ્જનોની સંગતિ કરવી જોઈએ, દુર્જનના સંગનો ત્યાગ કરવો. માણસને પલંગ તો સુખ આપે, પરંતુ પલંગને માકડનો સંગ થાય ને તો એના પર માણસ સૂતો હોય ઢોલિયા પર, તો ઢોલિયો તો બિચારો આરામ આપે. પણ ઢોલિયાને માકડનો સંગ થાય ને, માણસ બરાબર નિદ્રાધીન બને અને કાકા બધા બહાર આવે. અને સુનારને જ્યારે બટકા ભરવા માંડે પેલો જાગી જાય, એ લાકડી ગોતે ક્યાંકથી અને મળે ધબધબા. કોને? માકડને નહીં, ઢોલિયાને. એને તો આરામ આપ્યો, પણ સંગ એને માકડનો કર્યો તો માકડને સંગે ઢોલિયો ટીપાઈ જાય. એ બાપ નબળાના સંગે સજ્જનો પણ ટીપાઈ જાય, નબળાને સંગે સજ્જનો ટીપાઈ જાય. માટે સંગ કરો, સ્વાગત કરો તો કોઈ સજ્જન નહીં કરશો. પેલો પ્રસંગ નહીં, એક સારી બિચારી ગાય એક રેઢિયાર ગાય ભેળી પડી ગઈ. બોલો,
વાત એવી બની, પાદરમાં ગઈ પણ ધણ નીકળી ગયેલું. એક રેઢિયાર ગાય ઊભી હતી, એને કીધું બેન કેમ ઉદાસી ઊભી? તો કે ધણ નીકળી ગયો. તો ચાલ મારી સાથે. લઈ ગઈ કોઈના ચાહટિયામાં, મકાઈમાં મેડા ખાવાની. આ ધણિયાતી ગાયના મનમાંથી ઓહો કેટલી સરસ મકાઈ, કેવો સરસ ચાહટિયો, આવો કોઈ દી મળ્યો જ નથી. એ તો ઊંધું માથું નાખીને મડી ખાવા. ઓલે રેઢિયાર તો એક બચકો ભરે પાછું ઉપર જવું, આમ કોઈ આવતું નથી ને. એમાં ખેતરનો માલિક આવ્યો લાકડી લઈને, એને આવતા જોતાની સાથે રેઢિયાર ગાય તો ઠેકડો મારીને જતી રહી. ઓલી પકડાઈ ગઈ, ટીપી નાખી બિચારીને, ડબ્બામાં પૂરી. એના માલિકને ફરિયાદ કરી, માલિક છોડાવી તો ગયો પણ ઘેર લાવીને એને ટીપી. બીજી દાડે ફરી વાર પાછો એ ધણી એ ગાયને મૂકવા માટે આવ્યો. રેઢિયાર ઊભી હતી, કે ચાલ મારી ભેળે. પેલી ધણી હતી ગાય કે તારી ભેળો ભાઈ. એક દી આવી મને ટીપી નાખી, સમજાય છે બાપા? રેઢિયારની વેળા આપણે ભળશું ને, નબળા માણસોની વેળા ભળશું ને, થોડા દાડા આનંદ થશે. કોઈની ચોરીઓ કરી આવે વગર મહેનત રૂપિયા આવે, થોડા દે આનંદ થાય. પણ જેથી પકડાય તે દી ચામડા ઉતરી જાય. માટે સોબત કરો, સંગત કરો તો કોઈ સજ્જન નહીં કરશો. સજ્જનની સોબતથી સુખની પ્રાપ્તિ થશે. માણસને જ્યારે આ જ્ઞાન નથી થતું, યુવાનીના જોમમાં બેફામ જીવન જીવે. અમુક તો પોતે તો બીડીયું પીવે, અમે બાજુમાંથી નીકળીને તો અમારી ઉપર ધુમાડાવા દે. બોલો, અમારી પર ધુમાડાવા દે. વિહલ્લાજમાનના શબ્દો છે. ઉન્મત્તતામાં નહીં પાપ ભાસે, ઉન્મત્તતા તો દુઃખમાં વિદાય. ઉન્મત્તતાની અંદર માણસ જ્યારે હોય ત્યારે માણસને ખબર ન હોય હું શું કરું. આજ ધંધુકારી ઉન્મત્ત બન્યો છે. બહુ પ્રકારના પાપાચારો આદરવા લાગ્યો છે. આત્મદેવ એને સમજાવવાનો પ્રયાસ કરે. આત્મદેવની માને તો ને, ઇન્દ્રિયો આ જીવનું માને તો ને. શૌનક આત્મદેવને પણ પરેશાન કરવા લાગ્યો. એક દાડો તો આત્મદેવ સમજાવવાનો પ્રયાસ કર્યો, સમજવાને બદલે આત્મદેવ અને ધુંધુલી બંનેને જ્યારે માર માર્યો છે, આત્મદેવ ખૂબ ઉદાસ બની ગયા. અને પિતાનો ઉદાસ જોતાની સાથે ગોકર્ણજી અદ્ભુત ઉપદેશ આપ્યો. પિતાજી, શા માટે ઉદાસ થાઓ છો? શું કામ દુખી થાઓ છો? તમે એમ માનો છો કે ધુંધુકારી મારો દીકરો છે એટલે દુખી થાઓ છો? કોણ દીકરો, કોણ બાપ, કોણ કોનો ધરા પર છે? પિતાજી, કોઈ કોઈનું નથી. એક પરમાત્મા જ પરમાત્માના સાચા સગા છે. માટે ઘરબારનો ત્યાગ કરી આપ સાધના કરવા માટે જતા રહ્યો તો પરમ સુખને પ્રાપ્ત કરશો. ગોકર્ણજીના કહેવાથી આત્મદેવ યાત્રા કરવા નીકળી ગયા છે. ગોકર્ણજી પણ યાત્રા કરવા માટે નીકળી ગયા છે. હવે તો ધુંધુલી એકલી ભાગમાં આવી. અત્યાર સુધી ભાગ વેચાતો હતો. અડધો ભાગ આત્મદેવના ભાગમાં જતો હતો, અડધો ભાગ એ ધુંધુલીના ભાગમાં જતો હતો, માર વગેરે વગેરે. પણ હવે તો એકલો ભાગ ધુંધુલીને આવ્યો. એક દાડો ધુંધુ કરી આવ્યો છે ઘરે અને કીધું, માં મને રૂપિયા આપ. ધુંધુલી કીધું, પણ રૂપિયા નથી હતા, બધા તો લઈ ગયો, હવે ક્યાં ઘરમાં કશું? એમ નથી, વગર હોરેલો હોટો ગોત્યો. આપ છો કે, પણ નથી, ક્યાંથી આપું? અને કાંટા સોટાથી ધુંધુલીને ધબર ધબાઈ નાખી. અને ધુંધુલી એટલો માર માર્યો, રાડ્યું નાખે ધુંધુલી. પણ હવે ઘરમાં કોઈ સાંભળે એમ છે નહીં. માર મારીને ધુંધુકારી જતો રહ્યો. દુઃખી બનેલી ધુંધુલીએ કુવામાં તુબકો મારીને જિંદગી પૂરી કરી. ભક્તો કથા બતાવે છે, માત્ર રૂપિયાની પાછળ દોટો નહીં મૂકતા તમારા સંતાનોના સંસ્કાર સામે ધ્યાન આપશો. જો તમે તમારા સંતાનોના સંસ્કાર સામે ધ્યાન નહીં આપો તો ધુંધુકારી જ્યારે થશે ને તૈયાર દીકરાઓ, પછી રોતા નહીં આવડે, બાપ રોતા નહીં આવડે. અને જો તમે સંસ્કારનું સિંચન કરશો ને તો એ ગોકર્ણ પણ થઈ શકશે, ગોકર્ણ થઈ શકશે.
સંતાનને ગોકર્ણ કરવા, ધુંધુકારી કરવા એ પોતાના હાથની વાતો છે. અને ધુંધુકારી કર્યા પછી ખરખરો નહીં કરતા ને કોઈને ફરિયાદી નહીં કરતા. રૂપિયાની પાછળ ગાંડા થઈ જાય, હાવ ગાંડા થઈ જાય. એમ માને રૂપિયો ઈ જ મારો પરમેશ્વર, બાકી કોઈ પરમેશ્વરી નથી, કોઈ પુત્ર નથી, કોઈ પત્ની, રૂપિયા જ બધું. હા, રૂપિયા બહુ કાંઈ છે પણ સરો કાંઈ નથી. વાતને તમે ભૂલી નહીં જાતા, મહેરબાની કરીને ભૂલી નહીં જાતા. ધુંધુલીએ મોતનો સ્વીકાર કર્યો, ધુંધુકારી સ્વતંત્ર બન્યો, અનેક પ્રકારના પાપાચારો આદરવા લાગ્યો, અનેક પ્રકારની ચોરીઓ વગેરે કરવા લાગ્યો, વેશ્યા ગમન કરવા લાગ્યો. 5 વેશ્યાઓને પોતાના ઘરમાં બેસાડી છે. પંચ જ્ઞાન ઇન્દ્રિયો, પંચકર્મ, આ બધા ધંધા જ છે. નહીં કરવાના કાર્યો જીવની પાસે કરા. ઘટના ઘટી, એક દાડો મોટા રજવાડામાં ચોરી કરી, અઢળક ધન લઈ આવ્યો, વેશ્યાઓને આપ્યું. એના મનમાં વિચાર થયો, આ પાપી આટલું બધું ધન લઈ આવ્યો, આ પકડાવીને રહેવાનો, આ પકડાઈ જવાનો, અને મારી બેન તોડી નાખશે, આને તો મારી નાખશે, આપણે ભૂકા કાઢી નાખશે. માટે ધને રે અને તકલીફે ન પડે એવો કાંક રસ્તો કરવો પડે, અને કરી નાખ્યો. ધંધુકારી રાત્રે જ્યારે સૂતો ને ત્યારે બધી ભેળા થઈ, પેલા ખૂબ જમાડ્યો, અને ઘસઘસાટ જ્યારે ધંધુકારી નિદ્રાધીન બન્યો ત્યારે 5 જણીઓ ભેળા થઈ, એને પલંગ સાથે બાંધ્યો, ધગધગતા કોલસા મોઢામાં નાખ્યા. કૂતરાને મોતે ધંધુકારીને માર્યો છે. ભક્તો, આ જીવન તો પ્રભુ ભજન માટે મળ્યું છે. અને ક્યારેક માણસ વિષયની પાછળ જિંદગી પૂરી કરી નાખે. જીવન શા માટે મળ્યું છે? બ્રહ્માનંદ સ્વામીના શબ્દમાં જોઈએ તો બહુ અદ્ભુત સ્વામીના શબ્દો છે. यूं ही जन्म गुमा भजन बिन, यूं ही जन्म गुमात भजन बिन, यूं ही जन्म गुमात, यूं ही जन्म गुमात भजन बिन, यूं ही जन्म गुमात भजन बिन, यूं ही जन्म गुमात. સ્વામી કહે આ જીવન ભજન માટે મળ્યું છે, પણ તો એમને મેં ગુમાવી રહ્યો છું, પછી પસ્તાઈશ, પછી રોતા નહીં આવડે. સ્વામીના શબ્દો છે. समझ समझ नर मूढ़ ज्ञानी, 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 काल निकट चलिया, काल निकट चलिया, भयोरी बेहाल फिरते हैं निश दिन, 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 गुण विषय की गात भजन बिन, यूं ही जन्म गुमात भजन बिन, यूं ही जन्म गुमात. परमारथ को राहन पृच्छत, परमारथ को राहन पृच्छत, परमारथ को राहन पृच्छत, परमारथ को राहन पृच्छत, पाप करत दिन रात, पाप करत दिन रात, ब्रह्मानंद कहे तेरी मूरख, ब्रह्मानंद कहे तेरी मूरख,
ધને ધને ને ધને દાને સાને રે ધને ને ધને ધને ધ પમને ધને ધ પમગ પમગ ગમ ધને ધ ગમ ધને ધ ગમ ધને ધ બ્રહ્માનંદ કહે તેરી મૂરખ બ્રહ્માનંદ કહે તેરી મૂરખ આયુષ વૃથાહિ જાત ભજન બિન યોહી જન્મ ગુમાત 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 ભજન બિન યોહી જન્મ યુ હી જન્મ ગુમાદ ભજન બિન યુ હી જન્મ ગુમાદ. આમને ગુમાયા બસ. એટલે સાહિત્યકાર નથી કહેતા 5-7 જણા આ ધંધો કરે, રસ્તામાં કાચા રસ્તામાં ખાડા કરે, એની અંદર કડપ ભરી દે, પછી સંતાઈ જાય. બિચારા કોઈક ગાડી લઈ નીકળે ને ગાડી ખૂતે, પછી બધા ભેળા થઈને ગાડી કાઢે, ઓલા 100-200 રૂપિયા આપે. આજ એનો ધંધો. એમાં કોઈ કે 200 રૂપિયા આપીને કીધું ભાઈ તમે બહુ મદદ કરી, તમે કામ શું કરતો? આનું આજ કરીશ કે આ ધંધો. યુ હી જન્મ ગુમાદ ભજન બિન યુ હી જન્મ ગુમાદ. આમને આમ જીવાત્મા જન્મો ખતમ કરી નાખે છે. હરિનું ભજન કરતો નથી. સિદ્ધ પુરાણી કે શૌનક ધંધોકારીનું કૂતરાને મોતે મોત થયું છે. પેલે વેશ્યાઓ ધન લઈને ભાગી છૂટી. યાત્રામાં નીકળેલા ગોકર્ણજીને સમાચાર મળતા પોતાના ભાઈના કલ્યાણ માટે ગયાજીમાં શ્રાદ્ધ વગેરે કરાયું છે. યાત્રા પૂર્ણ કરીને ગોકર્ણજી ફરીને પોતાના ગામમાં આવ્યા છે. રાત્રિ પડી ચૂકી હતી. પોતાના ઘરમાં પ્રવેશ કર્યો, સૂતા. હજુ તો આંખ વીંચાય પહેલા તો ઘરની અંદર ભયંકર દ્રશ્યો દેખાવા લાગ્યા. થોડી વાર ભૂંડ દેખાય, થોડી વાર માથા વિનાનો માણસ દેખાય, થોડી વાર ભડકા થાય. ગોકર્ણજી બેઠા થઈ ગયા. પ્રશ્ન કર્યો તું કોણ છે? રુદ્રનો અવાજ આવ્યો. ઉત્તર મળતો નથી. હાથમાં પાણી લઈ અંજલિ છાંટી, તારી વાચા ફૂટો. રડતે નેત્રે પ્લેત્યોને પામેલા ધંધુકારીના મોઢામાંથી શબ્દો નીકળ્યા, હે ગોકર્ણ, મને માફ કર, મને માફ કર. અહમ ભ્રાતા તદોષ્મિ ધુંધુકારીતિ નામતઃ સ્વકીય નેવ દોષેણ બ્રહ્મત્વમ નાશિતમ મયા. હે ગોકર્ણ, તારા જેવો ભાઈ મળ્યો તો, આત્મદેવ જેવા પિતા મળ્યા હતા. ન તો ભાઈને સમજી શક્યો, ન તો પિતાને સમજી શક્યો. શ્રેષ્ઠ બ્રાહ્મણ જ્ઞાતિમાં મને જન્મ પ્રાપ્ત થયો હતો, પણ મેં મારે હાથે એવા પાપો કર્યા જેને કારણે હું પ્લેત્યોને પામ્યો છું. આમાંથી મને મુક્ત કર. મારથી દુઃખ સહન થતું નથી. મને વિષ્ટા ખાવી પડે છે, મૂત્ર પીવું પડે છે, માટે મારા પર કૃપા કર. ગોકર્ણજી બોલ્યા છે, પણ તારા માટે મેં શ્રાદ્ધ કરાયું ગયાજીમાં, શું તારું કલ્યાણ નથી થયું? એક નહીં 1000 શ્રાદ્ધ કરાય તો પણ મારી મુક્તિ નહીં થાય. મેં પાપો એવા કર્યા છે. તો કેમ તારી મુક્તિ થાય? મને ખબર નથી કેમ મુક્તિ થાય. સારું, તો અત્યારે જા, હું કઈક રસ્તો કરીશ. બીજે દાડે ગોકર્ણજી સવારમાં જાગીને જ્યાં તૈયાર થયા, ગામના લોકોને ખબર પડી ગોકર્ણજી આવ્યા છે. આખું ગામ ભેળું થયું. અરે આપ સાંજના આવ્યા, મને ખબર નહોતી, ન તો તમારું ભવ્ય સ્વાગત કરત. કારણ કે ગોકર્ણજીનું જીવન એવું હતું. અને ભક્તો બોલતા નહીં, સ્વાગત થશે ને તો જીવનથી થશે, શરીરથી નહીં.
અને ધિકાર થશે તો જીવન જ કારણભૂત હશે, જીવન જ કારણભૂત હશે. એક આવે દુઃખ ઉપજે, એક આવે દુઃખ જાય. એક વિદેશ ગયો ન વિહરે, બીજો પાહે નો પોહાય. આણદો કહે પરમાનંદા, એ તો માણ હે ફેર. એક લાખો દેતા નવ મળે ને બીજો ત્રાંબી આના તેર, બીજો ત્રાંબી આના તેર. જીવન જીવવાની શૈલી ઉપર તમે કેવું જીવન જીવો છો એની સામે જ વળતર હોય બાપ, એની સામે જ વળતર હોય. આખું ગામ એકઠું થયું. ગોકર્ણજી આપ પધાર્યા, ખૂબ આનંદ થયો. પણ રાત્રે ઘટેલી ઘટનાને ગોકર્ણજી વાત કરીએ છે, કેમ કરીને મારા ભાઈનો ઉદ્ધાર થાય. બધાએ બહુ બહુ પ્રકારના ઉપાય બતાવ્યા, પણ બધા કર્યા પછી પણ એ શક્ય બને એવું દેખાયું નહીં. નથી લાગતું કે આ ઉપાયથી મારો ભાઈ એ પ્લેત યોનિમાંથી મુક્ત થાય. કોઈ કે સલાહ આપે, એક કામ કરો, હમણાં સૂર્યનારાયણ ઉદિત થશે, આપ સૂર્યનારાયણને પૂછી લો. અને સૂરજ જ્યારે ઉદિત થયા ને ત્યારે કંબળમાંથી હાથમાં પાણી લઈ સૂર્યનારાયણને અર્ઘ્ય આપી છે. હે સૂર્યદેવ, રથ ઉભો રહ્યો, આપ બતાવો પ્લેત યોનિને પામેલો મારો ભાઈ એની મુક્તિ કેમ થાય. તમે એને માટે શ્રીમદ ભાગવતની ગાથા સંભળાવો, તમારા ભાઈની મુક્તિ થશે. ભક્તો, એક જ બાપના કહેવાતા બે દીકરા, તમે કલ્પના કરો, એક જ બાપના કહેવાતા બે દીકરા, એક અધોગતિને પામે ને બીજો સૂર્યના રથની ગતિને અટકાવે. બાપ સૂર્ય રથની ગતિને અટકાવે. સૂર્યનારાયણ કીધા પ્રમાણે શ્રીમદ ભાગવતની ગાથાનો પ્રારંભ કરાયો છે. અને એ જ વખતે સપ્રેતોપી તદાયા, પ્લેત્યોને પામેલો ધંધુકારી આવ્યો છે. સ્થાનમ પશ્ચન નિતસ્તતા, સ્થાન શોધવા લાગ્યો, ક્યાં બેસું ક્યાં બેસું ક્યાં બેસું. સોફે કે ખાલી ન મળે, ખુરશી ખાલી નહીં, ક્યાંય બેસવાની જગ્યા નહીં. અને બાપ ભૂતને બેસવાની કોણ જગ્યા આપે, પ્લેતને કોણ બેસવાની જગ્યા આપે. એક બાંબુ હતો, બાંબુની અંદર પ્રવેશ કર્યો છે. 7 દિવસ સુધી કથાનું શ્રવણ કર્યું. સાંજ પડે એક ગાંઠ તૂટે, બીજે દિવસે બીજી ગાંઠ તૂટે, ત્રીજે દિવસે ત્રીજી ગાંઠ તૂટે. 7 દિવસમાં 7 ગાંઠો તૂટી છે. પંડિતો મહાપુરુષો એમ કહે છે, આ વાસની ગાંઠ નહોતી, વાસનાની ગાંઠ હતી, વાસનાની ગાંઠ હતી. અને જ્યાં સુધી જીવાત્માની વાસનાની ગાંઠો ન તૂટે ત્યાં સુધી મુક્તિ ક્યાંથી મળે, મુક્તિ ક્યાંથી મળે. 7 દિવસને અંતે ભગવાનના પાર્ષદો આવ્યા છે. ધંધુકારીએ દિવ્ય દેહને ધારણ કર્યો છે. અને પાર્ષદો ધંધુકારી લઈને જ્યાં ચાલવાની તૈયારી કરે, ગોકર્ણજી બધા પાર્ષદોને રોક્યા છે ને કીધું છે, કથા તો મેં બધાએ સાંભળી, તો કલ્યાણ એક ધંધુકારીનું જ કે, બધાયનું કલ્યાણ કેમ. પાર્ષદોએ કીધું છે, તમે બધાએ સાંભળવા ખાતર સાંભળે છે. અને તન્મય બનીને તો એક ધુંધુકારી કથા સાંભળે છે. કથા સાંભળો, તન્મય બનીને સાંભળો. વિહલ્લાજી મહારાજના શબ્દો છે. એકાગ્ર ચિત્તે જથવું કથા વૃત્તિ જવા દે વિનહી વૃથામાં. એકાગ્ર ચિત્તે જથવું કથામાં વૃત્તિ જવા દે વિનહી વૃથામાં. નવાત બીજી કરવી જ કાય જો માલ જાણો હરિભક્તિ માય. જો માલ જાણો હરિભક્તિ માય. એકાગ્ર ચિત્તે થવું કથામાં વૃત્તિ જવા દેવી નહીં વૃથામાં. નવાત બીજી કરવી જ કાય જો માલ જાણો હરિભક્તિ
એટલે બોર્ડ મારવામાં આવે, ખબર? કથામાં કોઈ મોબાઈલ ચાલુ કરવો નહીં, મોબાઈલ સ્વિચ ઓફ રાખવો. શું કામ કહેવામાં આવે? કારણ કે મન તમારું અહીંથી ઉથડકીને મુંબઈ ભેળું, મુંબઈ થી અહીંયા લાવવામાં દિવસો વીતી જાય, જામ 1 સેકન્ડ કાફી, 1 સેકન્ડ કાફી. ધુંધુકારી એકાગ્ર ચિત્તથી કથાનું શ્રવણ કર્યું માટેની મુક્તિ થઈ છે. ભક્તો, પરમાત્માની કથા તો જીવાત્માને મુક્તિ પદ જ આપે, પરમાત્માની પ્રાપ્તિ કરાવી આપે, પણ સાચા શ્રોતા બની અને શ્રવણ કરીએ તો. ગોકર્ણજીને વાત મનાણી, પાછી વાત મનાણી એ મોટી વાત છે. ન તો જીવને પાછી વાત મનાય નહીં કોઈ રીતે, વાત મનાણી. ફરીને શ્રવણમાં જ્યારે બેઠો ને ત્યારે ફરીને કથા બેસાડી, બધાએ ખૂબ એકાગ્ર મનથી કથાનું શ્રવણ કર્યું. કથા જ્યારે પૂર્ણ થઈ, ભગવાનના પાર્ષદ આવ્યા છે, દેહ છૂટ્યા, દેહને છોડીને બધા જ ગોલોક ધામને પામ્યા છે. શૌનકજી, તમારા પૂછવા તે કેવા કેવા પાપીઓને પણ પરમાત્માની કથા ભાવસાગરમાંથી પાર ઉતારે દિવ્ય ગાથા મેં તમને સંભળાવી. સાંભળો હવે આ ગ્રંથના વક્તાના લક્ષણ મને બતાવો. આ ગ્રંથનો વક્તા કેવો હોવો જોઈએ? પહેલી વાત બતાવી, આ ગ્રંથના વક્તા બહુ અદ્ભુત અદ્ભુત લક્ષણો બતાવ્યા. જીતેન્દ્રિય સુશલશ્ચ દુરાગ્રહ વર્જિત. ઇન્દ્રિયોને જેણે જીતી છે, કોઈ પ્રકારનો દુરાગ્રહ નથી, જેનો સરળ અને સહજ સ્વભાવ છે. જીત કામો, જીત ક્રોધો, જીત લોભાશ્ચ નિર્દંભા, અહંતા ચ મમતાહીના, સ્વધર્મ દ્રઢ વર્તના, મૈત્રો ધીર સાધુ વૃત્તિભિ. જેણે કામ જીત્યો, ક્રોધ જીત્યો, લોભ જીત્યો, દંભથી જે પર છે, દેહ અને દેહના સંબંધી, દેહ સંબંધી પદાર્થમાંથી જેણે પ્રીતિ તોડી નાખી છે, પોતાના નિયમમાં ખબરદાર બને વર્તે છે, જીવ પ્રાણી માત્ર સાથે મૈત્રી ભાવ રાખનારો છે, દેશકાળમાં પણ બેલેન્સ ન ગુમાવ્યો ધીરજવાન છે. અનેક લક્ષણ બતાવે એ આ ગ્રંથનો વક્તા બને. જાતે કરીને બ્રાહ્મણ હોય આ ગ્રંથનો વક્તા બને. પહેલો સ્કોપ આ વિદ્વાન ભૂદેવ શ્રીઓને પ્રાપ્ત થાય છે. એ જન્મથી 3 વર્ણના ગુરુ છે. જ્યારે અમે દીક્ષાથી ભક્તો ગુરુપદને પ્રાપ્ત કરી શકીએ તો જન્મથી ગુરુપદ ઉપર જન્મ્યા છે. સત્સંગ જીવને બતાવ્યો, દ્વિજાત્યુજને યહો પ્રાપ્તો દીક્ષામ ભાગવતીમ સતો. જો જાતે કરીને બ્રાહ્મણ ન હોય તો જેને ભાગવતી દીક્ષા પ્રાપ્ત કરી આ ગ્રંથના વક્તા બને. દ્રષ્ટાંત કુશલો, દ્રષ્ટાંત આપવામાં કુશળ હોય, સિદ્ધાંતો સમજાવવા માટે દ્રષ્ટાંતો આપીને પણ શિરો જેમ ગળા નીચે ઉતરી જાય એમ સિદ્ધાંત અને મુક્તિની વાતો મનુષ્યને ગળા નીચે ઉતારી દી આ ગ્રંથનો વક્તા બને. અતિ ઉતાવળથી પણ કથા ન કરે, જેથી કરીને શ્રોતાને સમજાય નહીં, અને ખેંચી ખેંચીને બહુ લાંબી ન કરે કે જેથી કરીને કથા નીરસ થઈ જાય. કથામાં અખંડ શ્રોતાનો રસ જળવાય રહે એનું અનુસંધાન રાખી અને કથા કરે. વક્તાની મહત્તા પણ ખૂબ બતાવી. બાલો, યુવા અથવા વૃદ્ધો, દરિદ્રો, દુર્બલો પીવા વક્તા સદા વંદ્ય પૂજ્ય શ્લાઘ્યશ્ચ જાયતે. આ ગ્રંથના વક્તા સદૈવને માટે બાળક હોય, યુવાન હોય, વૃદ્ધ હોય, દરિદ્ર હોય, દુર્બલ હોય, તેમ છતાંય પૂજન કરો યોગ્ય બને છે. કારણ યશા નોતગતા વાણી શ્રોતૃ સંસ્કૃતિ મોચની. એની વાણી શ્રોતાઓને જન્મ મરણના ફંદમાંથી બહાર કઢાવનારી છે. અદ્ભુત લક્ષણ બતાવ્યા. ત્યારબાદ શ્રોતાઓના પણ લક્ષણ બતાવ્યા. શ્રદ્ધા ભક્તિ સમાયુક્તા નાન્ય કાર્યેષુ લાલચા. અતિ શ્રદ્ધા તેથી પ્રેમથી ત્વરાથી કથાનું શ્રવણ કરે. શ્રદ્ધા ભક્તિ સમાયુક્તા નાન્ય કાર્યેષુ લાલચા. કોઈ પ્રકારની લાલચ રાખ્યા સિવાય શ્રદ્ધાની સાથે ભક્તિની સાથે પ્રભુ પામવાને માટે કથાનું શ્રવણ કરે. કથા જ્યારે સાંભળવા બેસે ત્યારે લાંબા પગ ન રાખે,
પલઠ્ઠે વાળીને કથા સાંભળે, ઢીચણ બાંધીને કથા ન સાંભળે, માથા પર પાઘડી ટોપી રાખીને કથા ન સાંભળે, કોઈ વસ્તુ ચાવતા ચાવતા કથા ન સાંભળે. આ બધું લખ્યું છે આમાં, એ મેં કીધું. પણ તમારા બધાના ગુડા દુખે છે, માટે તમે સોફા ઉપર બેસીને સાંભળો તો વાંધો નથી. જો અત્યારે છે હોંકાર આવ્યો હવારના મચ્છી ત્યારે. કારણ કે એને સીધો લાભ મળ્યો ને. ખરેખર તો પલાઠી વાળીની કથા સાંભળી, પણ એમ ન સાંભળી શકાય તો લાંબા પગ કરીને કે સૂતા સૂતા કથા સાંભળે, પણ કથા સાંભળે, બસ કથા સાંભળે. કથાયામ શ્રેયમાણાયામ વિઘ્નમ કુર્વંતી શઠા પિશાચત્વમ પ્રપદ્યન્તે તે નૂનમ રૂપઃ સતમ. કથાની અંદર કોઈ પણ પ્રકારે શ્રોતા કે વક્તાને વિઘ્ન ન થાય અનુસંધાન રાખીને કથા સાંભળે, અને એમ જો કથા ન સાંભળીને વિઘ્નો ઉભા કરે તો મર્યા પછી પ્લેત્યોને પામે છે. અદ્ભુત અદ્ભુત વિધાનો બતાવ્યા છે. જેટલા દાડા કથા સાંભળે એટલા દાડા ભોય પથારી કરે, બ્રહ્મચર્યનું પાલન કરે, નિરાહાર ઉપવાસ કરે. એટલો શક્તિમાન ન હોય તો દૂધ પાન કરીને કથાનું શ્રવણ કરે, એટલી કેપેસિટી ન હોય તો ફલાહાર કરીને કથા સાંભળે, એટલી કેપેસિટી ન હોય તો એક ટાઈમ ભોજન કરીને કથા સાંભળે, એટલી કેપેસિટી ન હોય તો પછી પોસાય તેમ સાંભળે. પછી કશું આમ લખ્યું નથી. આખી કથા સાંભળે તો મુક્તિ કરતલ બની જાય, પણ મુહૂર્તમ વા તદર્ધમ વા ક્ષણમ વાશ્ચમ શુભામ કથા એ શૃણવંતી નરા ભક્ત્યા ન તેષામ મસ્તી દુર્ગતિ. આખી કથા સાંભળે તો મોક્ષ થઈ જાય, પણ એક મુહૂર્ત, અડધું મુહૂર્ત, એક ક્ષણ પણ કથાનું શ્રવણ કરે, પણ કેવી રીતે? શ્રદ્ધાની સાથે, પ્રેમની સાથે. અને શ્રદ્ધાને પ્રેમથી કથા સાંભળે એને જ કથા સંભળાવવાની હોય. તુલસીદાસજીના શબ્દો છે. પ્રભુ પદ પ્રીતિન સામુજીની કી, પ્રભુ પદ પ્રીતિન સામુજીની કી, પ્રભુ પદ પ્રીતિન સામુજીની કી, પ્રભુ પદ પ્રીતિન સામુજીની કી. તીનહી કથા સુની લાગહી તીનહી કથા સુની લાગહી ફીકી, તીનહી કથા સુની લાગહી ફીકી, તીનહી કથા સુની લાગહી ફીકી. હરિહર પદરતી માતી ન કુતરકી, હરિહર પદરતી માતી ન કુતરકી, હરિહર પદરતી માતી ન કુતરકી, હરિહર પદરતી માતી ન કુતરકી. તીન કહું મધુર કથા રઘુબર કી, તીન કહું મધુર કથા રઘુબર કી, તીન કહું મધુર કથા રઘુબર કી, તીન કહું મધુર કથા રઘુબર કી. પ્રભુ પદ પ્રીતિ ન સામુજીને કી, તિન્હી કથા સુની લાગહી ફીકી. જેને પ્રભુ પદમાં પ્રેમ નથી, જેની બુદ્ધિમાં તર્ક ભરેલો છે, જેને શ્રદ્ધા નથી, જેને પ્રભુ પર ભરોસો નથી, એ કદાચ આ કથા સાંભળશે ને તો એને ફીકી લાગશે. જેને પ્રભુમાં રતિ હશે ને આ કથા ગમશે, અને એને જ આ કથા સંભળાવી છે. અદ્ભુત જે મહિમા કહી રહ્યા છે, એ જ વખતે સુખદેવજીનું આગમન થયું છે. સનકાદિકો નારદજીને કથા સંભળાવી રહ્યા ત્યાં સુખદેવજી આવ્યા છે. બધા ખૂબ સ્વાગત કર્યું છે.
ઉદ્ધવજીનું આગમન થયું છે, ધ્રુવજી આવ્યા, અર્જુન આવ્યા છે, અનેક મુક્તો આવ્યા છે, પ્રભુ સ્વયં પ્રગટ થયા છે. અને પ્રભુને પ્રગટેલા જોતાની સાથે તમામ પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યા, હે માલિક, ગાથા સુચ સર્વભક્તે રેભી સ્વયા ભાવ્યમિતિ પ્રયત્નાત ગાથા સુચ સર્વભક્તે રેભી સ્વયા ભાવ્યમિતિ પ્રયત્નાત મનોરથોયમ પરિપૂરણીય તથેતિ ચોક્ત્વાંતરધીયતાચ્યુતઃ તથેતિ ચોક્ત્વાંતરધીયતાચ્યુતઃ. હે માલિક, બહુ મોટી મહેરબાની કરી, આપ સ્વયં અમારી કથાનું ફળ આપવાને માટે પધાર્યા. પણ વચન આપો, જ્યાં જ્યાં ગાથા ગવાય ત્યાં ત્યાં બધા જ મુક્તોને સાથે લઈ આપ પ્રગટ થઈ અમને કૃત્ય કરશો. અને પરમાત્માએ વચન આપ્યું છે, જાઓ, જ્યાં જ્યાં ગાથા ગવાશે ત્યાં ત્યાં બધા જ મુક્તોને સાથે હું એ કથાનું શ્રવણ કરવા માટે આવી જઈશ. આજ વ્રજવાણીમાં ભગવાન કૃષ્ણ તો 140 આહિર નારીઓ, આહિર કન્યાઓની સાથે એ મુક્ત ગોપીઓની સાથે તો પ્રભુ કથા સાંભળે. ઉદ્ધવ, ધ્રુવ અનેક મુક્તોને પણ પ્રભુ અત્યારે આ કથામાં લઈ આવ્યા હશે. આ કથા કલી જ્યારે વ્યતીત થયો, 30 વર્ષ થયા, ત્યારે સુખદેવજી મહારાજે પરીક્ષિતને પ્રથમ વાર સંભળાવી હતી. બીજા 200 વર્ષ વ્યતીત જ્યારે થયા ત્યારે સનકાદિકોએ નારદજીને સંભળાવી હતી. બીજા 30 વર્ષ જ્યારે વ્યતીત થયા ત્યારે સૂત પુરાણે આ ગાથાને શૌનકજીને સંભળાવી હતી. એ મહાત્મય ભાગને હવે પૂર્ણ કરી આપણે હવે કથાના પ્રારંભમાં જવું છે. પણ મહાત્મય ભાગને આવો પ્રભુ ચરણમાં અર્પણ કરીએ. કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાત. કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાત. કરોમિ અદ્ય સકલં પરસ્મૈ નારાયણાય સમર્પયામિ. નારાયણાય તે સમર્પયામિ. મહાત્મય ભાગને પૂર્ણ કરી હવે આપણે શ્રીમદ ભાગવતમાં પ્રવેશ કરી રહ્યા છીએ. પણ મહાત્મય ભાગ લખવો હતો તોય પણ વારંવાર પ્રભુને પ્રાર્થના કરવી પડી. તો શ્રીમદ ભાગવતનું જ્યારે શ્રવણ કરવું હોય, ગાવું હોય કે લખવું હોય તો પ્રાર્થના કેમ ન કરવી પડે? પ્રારંભમાં અદ્ભુત પ્રાર્થના, અદ્ભુત મંગળાચરણ કરવામાં આવ્યું છે. હે કૃપાનાથ, હે માલિક, જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત ચાર્થેષ્વવિઘ્નસ્વરા તેને બ્રહ્મહૃદાય આદિકવયે
જો વારી મૃદા યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ ધીમહિ. અદ્ભુત પ્રભુને પ્રાર્થના થઈ છે. હે માલિક, આપ ધરા ઉપર પધારો છો અનંત આત્માના શ્રેયને માટે. આ ધરા પર પધાર્યા પછી પણ આપ અબાધ રહો છો. 3 ગુણ પણ આપને બાદ પમાડી શકતા નથી. માલિક, આપે જ બ્રહ્માને સૂતેલી વાણીના માધ્યમથી વેદનું ગાન કરાયું હતું. આપ સર્વ રીતે અબાધ અમારા પર કૃપા કરો. અમે અબાધ બનીને આપના ચરિત્રોને ગાઈ શકીએ. 6 શ્લોકથી અદ્ભુત મંગળાચરણ કર્યું છે. શૌનકજીએ 6 પ્રશ્નો કર્યા છે. આ ધરા પર પરમાત્મા સ્વયં જ્યારે પધારે છે ત્યારે મુક્ત અને મુમુક્ષ બધાને લાવે છે. એ અદ્ભુત પ્રશ્નોના માધ્યમથી હજારોને રાહ બતાવે છે. આપ એ કહો, જીવાત્માને મુક્તિનું સર્વ કરતા શ્રેષ્ઠ માધ્યમ કયું છે? કયા માધ્યમથી, કયા સાધનથી જીવાત્માની મતિ સદમતી બની જાય? આપ એ કહો. સૂત જાનાશી ભદ્રમ તે ભગવાન સાત્વતામ પતિ દેવક્યામ વસુદેવસ્ય. આપ એ કહો. જાતો યશ ચિકીર્ષયા. પરમાત્મા વસુદેવ અને દેવકીના માધ્યમથી અનંત બ્રહ્માંડોના માલિક શા માટે ધરતી પર આવ્યા હતા એ ગાથા મને કહો. પરમાત્માએ પૃથ્વી પર આવીને કેવા કેવા ચરિત્રો કર્યા એ કથા કહો. પરમાત્માને અવતારની કથા કહો. અને પરમાત્માએ આ લોકમાં જ્યારે વિદાય લીધી ત્યારે ધર્મ કોને શરણે ગયો એ પણ ગાથા મને કહો. 6 પ્રશ્નો કરવામાં આવ્યા છે. શુદ્ધ પુરાણી ખૂબ પ્રસન્ન થયા છે. શૌનકજી, તમારો અદ્ભુત પ્રશ્ન છે. પણ સાંભળો. ઇદમ ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ સંહિતમ ઉત્તમ શ્લોક ચરિતમ ચકાર ભગવાન ઋષિ. તમારા બધા જ પ્રશ્નોનો ઉત્તર જેમાં સમાઈ ગયેલો છે એવું દિવ્ય શ્રીમદ ભાગવત પુરાણોમાં જેની શ્રેષ્ઠતા છે, જેને વેદ વ્યાસે પોતાની કલમે કંડાર્યા પછી સુખદેવજી મહારાજને ભણાવ્યું હતું. અને સુખદેવજી મહારાજે એ જ કથા પરીક્ષિત મહારાજાને સંભળાવી હતી. અને મને પણ યોગ્ય શિષ્ય જાણીને ભણાવી હતી. એ ગાથા હું તમને કહું. શૌનકજીએ પ્રશ્ન ઉઠાવ્યો છે. કથમ પાંડવે યશ્ય રાજર્ષેર મુનિના સહા સંવાદ સંભૂતાત. આપ એ મને કહો. સુખદેવજી મહારાજ અને પરીક્ષિતની વચ્ચે આ સંવાદો કેમ થયા? એ બંનેનું મિલન ક્યાં થયું? આ પરીક્ષિતની તમામ કહાની કહો. એના જન્મની ગાથા પણ કહો. સુખદેવજી મહારાજ બોલ્યા, પરીક્ષિતના જન્મની કથા તને જરૂર કહીશ, પણ એ પહેલા હું તને આ શ્રીમદ ભાગવતની ઉત્પત્તિની ગાથા સંભળાવું. શૌનકજી, તમે સાંભળવા માટે સાવધાન બનો. તમે તો સાવધાન છો ને બધા પાછા? અને તો શૌનક સાવધાન બને તમે ઊંઘી જાઓ તો ગજબ ન થાય.
જોકે નહીં ઊંઘો, કારણ કે ઠાકોરજીની કૃપા સૂર્યનારાયણ ઘણી બધી મહેરબાની કરી છે. જોકે વાગડનો અમારો અનુભવ છે, આ કે એમને સીધા નથી આવી ગયા, પેલા ટ્રાય કરી ગયા 2 ફેરી. રાત્રિની કથા કરી ગયા. રાત્રે ન ઊંઘે, દિવસે ઊંઘે. રાત્રે નહોતા સૂતા તો દિવસે તો ઊંઘે છે ને. એમ લાગ્યું કે ના બરાબર પાત્રતા છે, એટલે પછી કથા કરવા આવ્યા. હવે તો આવ્યા એ કાંઈ જવાનું નથી. અને પરમાત્માના ગુણાન વાત તો બાપ આખી જિંદગી ગાય જ રખાય, ગાય જ રખાય, ગાય જ રખાય. પ્રભુના ચરિત્રો અખંડ ગાય રખાય ને અખંડ સાંભળે રખાય. ગાયા જેવું ને સાંભળ્યા જેવા ધરા પર કાય હોય તો માત્ર ને માત્ર પરમાત્માના ચરિત્રો જ, પરમાત્માના ચરિત્રો છે. પરમાત્માના ચરિત્રોથી પતિત પાવન બની જાય. બાપ દુખી સુખ્યો થઈ જાય. તમે યાદ કરો, ભગવાન સ્વામિનારાયણ લોકમાં જ્યારે વિદાય લીધી, દાદા ખાચર અતિ ઉદાસ બની ગયા. અને ત્યારે મુક્તાનંદ સ્વામીએ ભગવાન શ્રી હરિના દિવ્ય ચરિત્રો દાદા ખાચરને જ્યારે સંભળાવ્યા, ત્યારે એને પરમ શાંતિની પ્રાપ્તિ થઈ. ભગવાન સ્વામિનારાયણના વિદાયથી સુવ્રત મુનિએ અંજળ છોડી દીધા, દેહ છૂટી જાય, પોઝિશન નિર્માણ થાય. પણ સદગુરુ શતાનંદ સ્વામીએ સુવ્રત મુનિને સત્સંગ જીવનની ગાથા સંભળાવી, વળતા પાણી થયા. અને બાપ એ તો શોકમાંથી બહાર નીકળ્યા, બીજા હજારોનો શોકમાંથી બહાર કાઢી નાખ્યા, હજારોનો શોકમાંથી બહાર કાઢી નાખ્યા. માં ભવાનીને પણ પ્રભુ રાઘવના સ્વરૂપમાં ચરિત્રમાં સંશય થયો હતો, પણ કૈલાસપતિએ એ ભગવાનના ચરિત્રો સંભળાવ્યા, રામાયણ આખી સંભળાવી અને ભવાનીને સંશયમાંથી બહાર કાઢ્યા છે. પરમાત્માની કથા જ પ્રભુની પહેચાન કરાવે, અને પ્રભુની પહેચાન જ પ્રીતનું કારણ બની જાય, બાપ પ્રેમનું કારણ બને. એટલે વાગડ પ્રાંત ખરેખર કહું છું, બહુ અનુભવ પછી બોલું છું, સભાનતાની સાથે બોલું છું. તમને આ દાદા બધા સાદા લાગે, પણ આ દાદાઓ પાસે કોઠા હોય જ ગજબ છે. વાગડ પ્રાંત સાહસી પ્રાંત છે. જો કે ધંધા બિઝનેસમાં મુંબઈમાં જઈને બહુ મોટા સાહસ કરે, પણ હું તો તમને એમ કહું, પરમાત્માની ખાતર આ વ્રજવાણી ધામને આંગણે 140 આહિરી કન્યાઓએ દેહ છોડી દીધા. બાપ આથી મોટું સાહસ કર્યું, આથી મોટું સાહસ કર્યું. 140 કન્યાઓએ શરીર છોડ્યા. 500 વર્ષ આમ તમે પાછા વયા જાઓ અને ઘડી બે ઘડી મનમાં વિચાર કરો કે ઢોલી આવ્યો હશે, સ્વયં ભગવાન કૃષ્ણ ઢોલી રૂપમાં આવ્યા હશે અને ઢોલ વગાડ્યો હશે. એક એક ઘરમાંથી દોડતી આખડતી આહિર કન્યાઓ આવી હશે અને પાગલ બની રાસ રમતી હશે. એને રોકવાના પ્રયાસો થતા હશે, હોકાટાઓ થતા હશે, રડિયા અને કિકિયારીઓ થતી હશે, રાડીઓની કિકિયારીઓ થતી હશે. કોઈ ડાંગો લઈને આવ્યા હશે, રોકો આ રાસને રોકો, રાસને રોકો. બોલતાની આખી દુનિયા બધાને રોકી શકાય, પણ પ્રેમને ન રોકી શકાય. બાપ પ્રેમને ન રોકી શકાય. જેને આધીન પરમાત્માને રોકાય કેમ? ભગવાન સ્વયં આહેરી કન્યાને આધીન બનીને આ વ્રજવાણીમાં ઢોલી રૂપે પ્રગટ્યા હતા. પ્રભુ તો પ્રેમને આધીન, અને એટલા માટે તો મુક્તાન સ્વામીને પણ ગાવું પડ્યું છે. પ્રેમી તે જાનને રે વશ રે પાતળીઓ રે, શ્યામ સુંદર સુખકારી રે. પ્રેમી તે જનને રે વશ રે પાતળીઓ રે, શ્યામ સુંદર સુખકારી રે. પ્રેમી તે જાનને રે વશ રે પાતળીઓ રે, શ્યામ સુંદર સુખકારી
વશ રે પાતળીઓ રે શ્યામ સુંદર સુખકારી રે જાતિ વરણ ને રૂપે નરી જે રે જાતિ વરણ રૂપે નરી જે રે જાતિ વરણ ને રૂપે નરી જે રે જાતિ વરણ રૂપે નરી જે રે પ્રભુજીને ભક્તિ છે પ્યારી રે પ્રેમી તે જનને સૌ ગાયો. વશ રે પાતળીઓ રે શ્યામ સુંદર સુખકારી રે પ્રેમન નીપજે રે દેશ વિદેશે રે પ્રેમન હાટે વેચાય રે પ્રેમાનની પથે રે દેશ વિદેશે રે પ્રેમાન હાટે વેચાય રે પ્રેમ અહીંયા નો મળે ને એમ થાય કે અમેરિકાથી લઈ આવી વિદેશમાં ન મળે. પ્રેમ દુકાનોમાંથી ન મળે, અમીરોને ખરીદો ન શકે, બુદ્ધિશાળીઓને પકડી ન શકે. બહુ અદ્ભુત મુક્તાન સમીકળી ગઈ. આગળ છે મેં અદ્ભુત લખ્યું. પ્રેમના પસંગમાં જે શીર સોપે રે પ્રેમના પસંગમાં જે શીર સોપે રે રજવાણીની આહીર કન્યાઓએ બાપ પ્રેમના પાશંગમાં માથા મૂક્યા. અને એને આધીન પ્રભુ બને. અને 500 વર્ષ વીત્યા પછી બાપા પીઠ ઉપર બેસીને વારે વારે એ આહિરી કન્યાને યાદ કરવી પડે, યાદ કરવી પડે. કુરબાનીઓ તો પ્રેમ જ આપી શકે બાપ, કુરબાનીઓ તો પ્રેમ જ આપી શકે. લાલચ હોય ને પ્રેમ ન કહે તો કામ કહેવાય. પ્રેમ તો કુરબાનીઓ આપી દે. પ્રેમને કોઈ દબાવી ન શકે, પ્રેમીને કોઈ લાંચ આપી ન શકે, પ્રેમીને કોઈ ભય ઉપજાવી ન શકે, પ્રેમીને કોઈ રોકી ન શકે, કોઈ બાંધી ન શકે. પ્રેમ ઉપજે ક્યારે? અદ્ભુત સ્વામીના શબ્દ. પ્રેમનીપજે રે દેશ વિદેશે રે પ્રેમન હાટે વેચાય રે પ્રેમાનની પજે રે દેશ વિદેશે રે પ્રેમન હાટે વેચાય રે પ્રેમના પસંગમાં જે શીર સોંપે રે પ્રેમના પસંગમાં જે શીર સો
રે પ્રેમના પસંગમાં જે શીર સોંપે રે પ્રેમના પસંગમાં જે શીર સોંપે રે તે જન પ્રેમી રે થાય પ્રેમી તે જનને રે વશ રે પાતળીઓ રે શ્યામ સુંદર સુખકારી પ્રેમની વાત રે સોણી પરીક્ષિત સવળી સમજણ પ્રેમની વાત રે સોણી પરીક્ષિત સવળી સમજણ નવલી આ પ્રેમને તો પ્રેમી સમજી શકે. પ્રેમનો પથ એ બહુ અટપટો પથ છે. પરીક્ષિત જેવાને પણ જે પ્રેમના પથે સંશયવત કરી ગુરુદેવ કથા આગળ પછી સંભળાવજો. સકથમ ધર્મ સેતુ નામ વક્તા કરતા બી રક્ષિતા પ્રત્યમાચરત બ્રહ્મન પરદારા વિમર્શ. આ ધરા પર ધર્મના સ્થાપનને માટે પધારનાર પરમાત્મા એવો ધર્મ કેમાય. પ્રેમને સમજવા માટે પ્રેમી થવું પડે. હીરાને સમજવા માટે ઝવેરી થવું પડે. સુખદેવજી મહારાજ ઝવેરી છે. પરીક્ષિતને સંશય થયો પણ મુક્તાન સમ લખે આગળ. સમજીને શુક મુનિએ રસને छिपाड्यो રે સમજીને શુક મુનિએ રસને છપાડ્યો રે સમજીને શુક મુનિએ રસને છપાડ્યો રે સમજીને શુક મુનિએ રસને છપાડ્યો રે મોક્ષ રીતિ કહી દીધી રે પ્રેમી તે જાનને રે વશ રે પાતળીઓ રે શ્યામ સુંદર સુખકારી રે શ્યામ સુંદર સુખકારી રે શ્યામ સુંદર સુખકારી રે શ્યામ સુંદર સુખકારી રે. પ્રેમી તે જનને વશ પાતળિયો શ્યામ સુંદર સુખકારી રે. પ્રેમની વાતો તો ઘણી વાર કરી હશે, પણ પ્રેમની ધરતી પર બેસીને પ્રેમની વાતો કહેવાનો મોકો મળ્યો એ મોટી વાત છે. આ તો પ્રેમની ગાથા છે. ખરેખર કહું છું, આપણે બધા ભાગશાળી છીએ કે આપણને ઠાકોરજીએ પ્રેમની ધરતી ભારતમાં જન્મ આપ્યો. બાપ ભોગની ધરતી નહીં, પ્રેમની ધરતી પર ઠાકોરજી માણસ બનાવ્યા. શૌનકજી, તમારો અદ્ભુત પ્રશ્ન છે, પરંતુ એને પછી સંભળાવીશ. પણ એ સંભળાવતા પહેલા શ્રીમદ ભાગવતની ઉત્પત્તિની ગાથા કહું, તમે સાંભળો. એકવાર સરસ્વતીને કિનારે વેદ વ્યાસજી ઉદાસ બેઠા છે. મનમાં વિચાર કરી રહ્યા છે
મેં ક્યાં થાપ ખાધી, ક્યાં ભૂલ કરી. મેં 17 પુરાણની રચના કરી, એક વેદના 4 વિભાગ કર્યા, પરંતુ તેમ છતાંય મારું દિલ આટલું બધું ખીન કેમ બન્યું છે? પોતાની ભૂલ શોધી રહ્યા છે. મેં ભૂલ ક્યાં કરી છે? અને ભક્તો, મહાપુરુષો દુઃખમાં પોતાની ભૂલ ગોતે છે, સામાન્ય જીવાત્મા દુઃખમાં બીજાની ભૂલ શોધે છે. કોણે મને દુઃખી કરી નાખ્યો? મહાપુરુષ વિચાર કરે, મેં ક્યાં થાપ ખાધી જેને લઈને હું દુઃખી બની ગયો, વિક્ષેપ થયો. અને હું તો એમ કહું, પ્રભુની પાસે એવું જ માંગજો, કૃપાનાથ, દુનિયાની ભૂલો ઓળખવા કરતા તો મારા પર કૃપા દ્રષ્ટિ કરશે. થાજે એવો અનુકૂળ જેથી મને સૂજે મારી ભૂલ, પ્રભુ મને થાજે એવો અનુકૂળજી. થાજે એવો અનુકૂળ જેથી મને સૂજે મારી ભૂલ, પ્રભુ મને થાજે એવો અનુકૂળજી. થાજે એવો અનુકૂળ જેથી મને સૂજે મારી ભૂલ, પ્રભુ મને થાજે એવો અનુકૂળજી. થાજે એવો અનુકૂળ જેથી મને સૂજે મારી ભૂલ, પ્રભુ મને થાજે એવો અનુકૂળજી. દોષ બીજાને દેતા પહેલા હું સમજુ મારી ભૂલજી. દોષ બીજાને દેતા પહેલા સમજ મારી ભૂલજી. દોષ બીજાને દેતા પહેલા હું સમજુ મારી ભૂલજી. દોષ બીજાને દેતા પહેલા હું સમજ મારી ભૂલજી. પાપ બધાએ પ્રગટ કરીને, પાપ બધાએ પ્રગટ કરીને, પાપ બધાએ પ્રગટ કરીને, પાપ બધાએ પ્રગટ કરીને થઈ જાઉં હળવો ફૂલ, પ્રભુ મને થાજે એવો અનુકૂળજી. થાજે એવો અનુકૂળ જેથી મને સૂજે મારી ભૂલ, પ્રભુ મને થાજે એવો અનુકૂળ, પ્રભુ મને થાજે એવો અનુકૂળ, પ્રભુ મને થાજે એવો અનુકૂળ. આ 17 પુરાણના રચનારા, એક વેદના 4 વિભાગ કરનારા વેદવ્યાસ પોતાની ભૂલ શોધી રહ્યા છે. ક્યાં મેં ભૂલ કરી? ભૂલ મળતી નથી, વધારે દુઃખમાં ઊંડા ગરકાવ થઈ રહ્યા છે. પણ એ જ વખતે ત્યાં નારદજીનું આગમન થયું છે. વેદવ્યાસજી પ્રેમથી નારદજીને બોલાવ્યા છે. પરસ્પર વંદના કરીએ છીએ. પારાશર્ય મહાભાગ વતઃ ક્વચિદાત્મના પરિત્યશ્ચતિ શારીરી આત્મમાનસ એવવા. આપ દેહ અને મનથી આપનો આત્મા બંનેથી તૃપ્ત તો છે ને? જો મને લાગે છે તમે કઈ દુખી હો,
મારું મન એમ કહે છે તમે દુઃખી હો. અને ભગવાનના ભક્તો ભૂલતા નહીં, બીજાના દુઃખને વાંચી શકે એનું નામ મહાપુરુષ, એનું નામ સંત. વેદવ્યાસજીના દુઃખને વાંચી ગયા છે. તમે દુઃખી છો, કેમ દુઃખી બન્યા છો? વેદવ્યાસજી બોલ્યા છે, નારદ તમારી વાત સાચી છે, હું દુઃખી ખીન છું. મને નથી સમજાતું કેમ દુઃખી બન્યો. એક વેદના 4 વિભાગ કર્યા, 17 પુરાણની મેં રચના કરી, મેં મારા હાથે બધું સારું સારું કામ કર્યું, તેમ છતાંય મન કેમ ખીન બન્યું, મને રોગ પકડાતો નથી. નારદ બોલ્યા છે, પારાશર્ય સાંભળો, તમારા દુઃખનું કારણ તો તમે છો. તમે રચના અદ્ભુત અદ્ભુત કરી, 17 પુરાણોની તમે રચના કરી, એક વેદના 4 વિભાગ કર્યા, પણ તમારું નિરૂપણ મહદઅંશે ધર્મ અર્થ કામ પરત્વે છે. યથા ધર્મદય ચાર્થા મુનિવર્યાનું કીર્તતા ન તથા વાસુદેવશ્ચ મહિમા યનુ વર્ણિતા. આપે રચના તો અદ્ભુત કરી, પણ એ રચનાની અંદર ધર્મ અર્થ કામની વાતો છે. એમાં ઠસીને પ્રભુનો મહિમા નથી ભરાયો. તમારી રચના જે વાંચે ધર્મ અર્થ કામ સુધી પહોંચી શકશે, મોક્ષ અને દૂર રહી જશે. આપે મુક્ત થઈ વાતો લખી નથી, તો જ્યાં સુધી મુક્તિ ન થાય ત્યાં સુધી પરમ શાંતિ ક્યારે શક્ય નથી. તમારી રચનાથી જો શાંતિ ન થાય, વાંચનારને અનુભવનારને જો શાંતિ ન થાય, તમને ક્યાંથી થાય? આપે શાંતિ જોતી હોય તો પરમાત્માના દિવ્ય ચરિત્રો એની રચના કરો. નારદજીએ ભગવાને જે બ્રહ્મદેવને 4 શ્લોકી ભાગવત આપ્યો તો એ જ નારદજીને બ્રહ્માએ ભણાવ્યું, અને એ જ નારદ સદબોધ વેદવ્યાસજીને આપ્યો છે. વેદવ્યાસજીને પણ હા પડી ગઈ, વાત તમારી સાચી. અહીંયા જ હું થાપ ખાતો હતો, હું જરૂર પરમાત્માના દિવ્ય ચરિત્રો એથી સબર શ્રીમદ ભાગવતનું આલેખન કરીશ. નારદજી પણ કીધું, આના સિવાય બીજો રસ્તો નથી. મુક્તિને માટે આ શ્રેષ્ઠ રસ્તો છે. જ્યાં સુધી જીવાત્મા સત્સંગને આધીન ન બને, સત્સંગ ન કરે, પરમાત્માના ચરિત્રમાં ડૂબે નહીં, ત્યાં સુધી ભાવ સાગરમાંથી ક્યારે તરે નહીં. એક દાસીનો વેદવાદી દાસીનો દીકરો હતો, પરંતુ મહાપુરુષોનો સંગ મેં કર્યો, સાધુ પુરુષના સંગમાં આવ્યો, એના મુખ થકી મેં પરમાત્માના ચરિત્રો સાંભળ્યા. આજ હું પરમાત્માનું મન બની ચૂક્યો. ભગવાનનું મન ક્યાંથી ક્યાં પહોંચ્યા તમે કલ્પના તો કરો. દાસીનો દીકરો આજ પરમાત્માનું મન બની ચૂક્યા. ભક્તો, ઊંચાઈને પ્રાપ્ત કરવા માટે પરમાત્માના ચરિત્રો, પરમાત્માની ભક્તિ એવું બીજું કોઈ શ્રેષ્ઠ માધ્યમ નથી. શ્રેષ્ઠ માધ્યમ નથી. પરમાત્માની આજ્ઞાનું અનુસંધાન રાખીને જ્યારે ભજન કરશો, પ્રભુના ચરિત્રો સાંભળશો, ત્યારે ચરિત્રો મુક્તિ કરતલ બની જશે. નારદ બોલી રહ્યા છે, સંતના મુખ થકી મને સદબોધ જ્યારે પ્રાપ્ત થયો, એને મને એવો ઉપદેશ આપ્યો, એ ઉપદેશ મને સ્પર્શી ગયો. અને બાપ, સાધુ પુરુષો તો સદબોધ જ આપે ને. સાધુ પુરુષનો જોગ જ જીવાત્માને મોક્ષનો રાહ બતાવે. એટલા માટે તો સ્વયં બ્રહ્માનંદ સ્વામીને કહેવું પડ્યું, સંત સમાગમ કીજીએ. સંત સમાગમ કીજે ઓ નિષદીન, સંત સમાગમ કીજે ઓ નિષદીન, સંત સમાગમ કીજે. સંત સમાગમ કીજે ઓ નિષદીન, સંત સમાગમ કીજે ઓ નિષદીન, સંત સમાગમ કીજે. માનત જી સંતન કે મુખ
मानतजी संतन के मुख से, मानतजी संतन के मुख से, मानतजी संतन के मुख से, प्रेम सुधा रस पीजे हो, प्रेम सुधा रस पीजे हो, अंतर कपट मेट के अपना, 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 ले उनको मन दीजे उनिश दिन, संत समागम कीजे निश दिन संत समागम कीजे, भव दुख टले बड़े सब दुष्कृत, भव दुख टले बड़े सब दुष्कृत, ભાવ દુઃખ ટળે. ભાવ માને સંસાર, માને ભવાટી, જન્મ મરણનો ફંદ, એમાંથી બહાર નીકળી જવાય. પણ એની બે શરતો બતાવી. માનતજી સંતન કે મુખ સે, દાસ બની શ્રવણ કરે અને કપટ થકી પર જો થઈ જાય, મુક્તિનું કારણ બની જાય. છેલ્લે તો છેલ્લી કડીમાં સમય અદભુત વાત. भव दुख टले बड़े सब दुष्कृत, भव दुख टले बड़े सब दूषित, सब विधि कारज सीधे हो, सब विधि कारज सीधे हो, ब्रह्मानंद कहे संत की सोबत, 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 जन्म सुफल कर लीजे उनिश दिन, संत समागम कीजे निश दिन संत समागम कीजे हो, निश दिन संत समागम कीजे हो, निश दिन संत समागम कीजे हो, निश दिन संत समागम कीजे. નારદજીના વૃત્તાંતને સાંભળી વેદવ્યાસજી ખૂબ પ્રસન્ન થયા છે. નારદજી વિદાય લીધી, વેદવ્યાસજી આચમન કરી અને કલમ ઉઠાવી 18,000 શ્લોકથી સબર શ્રીમદ ભાગવતની રચના કરી. રચના તો કરી, પણ આનો પ્રચાર કોણ કરે? ઘણા બધાની સાથે ચર્ચાઓ થઈ છે. બધાએ કહ્યું એવા તો તમારા પુત્ર સુખદેવજી મહારાજ, પણ એ કેમ કરીને? એ તો આત્માની અંદર રમણ કરનાર છે.
શિષ્યોના માધ્યમથી આના શ્લોકો સંભળાવ્યા અને સુખદેવજી મહારાજ 18,000 શ્લોકથી સભર શ્રીમદ ભાગવત ગ્રંથ એને પઢ્યા. શૌનકજીના મનમાં એક પ્રશ્ન ઉપસ્થિત થયો. સવૈ નિવૃત્ત નિરતઃ સર્વત્રોપેક્ષકો મુને કશ્યવા બૃહિતિ મેતામ આત્મરામ સંભ્યસત. એવા આત્માને નથી સમજાતી, આત્માને રમણ કરનારા મહાપુરુષ આત્મ રામ સંભ્યસત. એ મને નથી સમજાતું કેવી રીતે આ ગ્રંથ એને પઠન પાઠન કર્યું. આત્માને રમણ કરનારા પુરુષ. હા શૌનક સાંભળો, આત્માનું મહાલૌકિક સુખ છે, પણ આત્મા રામશ્ચ મુનિયો નિર્ગ્રંથાપ્યુરુક્રમે કુર્વંતી હેતુ કિમ ભક્તિ ઇત્થમ ભૂત ગુણો હરિ. પરમાત્માના ગુણો જેવા છે, આત્માનું જે સુખ છે એના કરતાંય પરમાત્માના ચરિત્રોમાં અબજો ગુણ અધિક સુખ છે, જેને કારણે શ્લોકો સાંભળતાની સાથે જ સુખદેવજી મહારાજ બહાર આવ્યા છે. વેદ વ્યાસજીની પાસે 18,000 શ્લોકથી સબર શ્રીમદ ભાગવત એનું શ્રવણ કર્યું છે. શૌનક, મેં તમને શ્રીમદ ભાગવતની ઉત્પત્તિની ગાથા સંભળાવી. સાંભળો, હું તમને પરીક્ષિતના જન્મની ગાથા કહું. પણ ભક્તો, એ કથાને આપણે આવતીકાલે શ્રવણ કરશું. આ પ્રેમની ધરતી બ્રજવાણી, જ્યાં સ્વયં પરમાત્મા પોતાનું પરમાત્મા પણ ભૂલી ગયા હોય. હું કોણ છું ભૂલી ગયા, અને આહિર કન્યાને પ્રેમને આધીન બની સ્વયં ઢોલ વગાડતા વગાડતા જ્યારે બ્રજવાણી પધાર્યા હોય, તો આપણે એ ઢોલમાં મસ્ત કેમ ન બનીએ? આવો એ ઢોલમાં આજ એ આહિરી કન્યાઓ જો મસ્ત બની ગઈ પ્રભુની સાથે, તો આપણે મસ્ત કેમ ન બનીએ? તો આવો પોતાની જાતને ભૂલી જાય અને આપણે પણ એ પ્રભુના રાસમાં મસ્ત બની. ઢોલીડા તારો ઢોલ વાગે છે વ્રજવાણી, ઢોલીડા તારો ઢોલ વાગે છે વ્રજવાણી, ઢોલીડા તારો ઢોલ વાગે છે વ્રજવાણી, ઢોલીડા તારો ઢોલ વાગે છે વ્રજવાણી. કે 27 સતયુર में છે આય રાણી, કે 27 સતયુર में છે આય રાણી, કે 27 સતયુર में છે આય રાણી, કે 27 સતયુર में છે આય રાણી. ઢોલીડા તારો ઢોલ વાગે છે વ્રજવાણી, ઢોલીડા તારો ઢોલ વાગે છે વ્રજવાણી, કાનુડા તારો ઢોલ વાગે છે વ્રજવાણી, કાનુડા તારો ઢોલ વાગે છે વ્રજવાણી. ઢોલી રૂપે કાનો આવ્યો તો વ્રજવાણી, કે ઢોલી રૂપે કાનો આવ્યો તો વ્રજવાણી, કે ઢોલી રૂપે કાનો આવ્યો તો વ્રજવાણી, કે ઢોલી રૂપે કાનો આવ્યો તો વ્રજવાણી. હે ગોપી બની રાસ રમે છે આય રાણી, કે ગોપી બની રાસ રમે છે આય રાણી, કે ગોપી બની રાસ રમે છે આય રાણી, કે ગોપી બની રાસ રમે છે આય રાણી. કાનુડા તારો ઢોલ વાગે છે વ્રજવાણી, કાનુડા તારો ઢોલ વાગે છે વ્રજવાણી, ચોગાળા તારો ઢોલ વાગે છે વ્રજવાણી, ચોગાળા તારો ઢોલ વાગે છે વ્રજવાણી. કાનકોડીલો ઢોલ વગાડે વ્રજવાણી, કાનકોડીલો ઢોલ વગાડે વ્રજવાણી. હે સંતન અભિરામ ધામ ક્રમત રમત ભ્રમત કા,
संतन अभिराम धाम क्रमत रमत भ्रमत काम हमत श्रमत भ्रमत ग्राम वाम हाम लोभे अटन घटन यति गुदाम धन गण धन धाम धाम तज विश्राम यति विभ्राम श्याम सुंदर शोभे जमुना के तीर तीर के लद बल वीर वीर चहुवत थट सगत वीर कोटि सुधीर काचे हरि 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 हैर हैर विकसित सुर बैर बैर पर घट घट फेर फेर नटवर नाचे रे जिरे पर घट घट बैर बैर नटवर नाचे रे जिरे पर घट घट बैर बैर नटवर नाचे ढोली रूपे कानो आव्यो तू ब्रजवाणी ढोली रूपे कानो आव्यो तू ब्रजवाणी ए कान को ढीलो ढोला वगाड़े ब्रजवाणी कान को ढीलो ढोला वगाड़े ब्रजवाणी के ढोल ना ताले भान भूली छे आए रानी के ढोल ना ताले भान भूली छे आए रानी के ढोल ना ताले भान भूली छे आए रानी के ढोल ना ताले भान भूली छे आए रानी ढोल वागी छे ब्रजवाणी ढोलीड़ा तारो ढोल वागी ब्रजवाणी कानुड़ा तारो ढोल वागे छे ब्रजवाणी कानुड़ा तारो ढोल वागे छे ब्रजवाणी देखत बड़ भाग नाग मोद सरस नवल देखत बड़ भाग नाग मोद सरस नवल पाग अंतर अनुराग जाग छवि ताग बारी अति विशाल तिलक बाल निरखत जन हो निहाल उन्नत त्रैरेख जाल काल व्याल हारी विलसित गृह श्याम वाक चेत देवर जात श्याम मृगमद भर बीच पंक अंक भ्रमर ज्ञानी जय जय घन श्याम श्याम अम्बुज जगत बुदाम सुंदर सुखदाम नाम सावरे कुमारी सुंदर सुखदाम नाम सावरे कुमारी धीरे सुंदर सुखदाम नाम सावरे आहिर गुण ने उजड़ा करे छे ब्रजवाणी आहिर कुल ने उजड़ा करे छे ब्रजवाणी आहिर कुल ने उजड़ा करे छे ब्रजवाणी आहिर कुल ने उजड़ा करे छे ब्रजवाणी के सतियो आजे पालिया थईने रे पुजाणी 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 ढोल वागे छे ब्रजवाणी ढोलीड़ा तारो ढोल वागे छे ब्रजवाणी कानुड़ा तारो ढोल वागे छे ब्रजवाणी कानुड़ा तारो ढोल वागे छे ब्रजवाणी ढोलीड़ा 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 तारो ढोल वागे छे ब्रजवाणी हे शारद चारम मेघ मदारम अहारम चारम मेघ मदारम बनी बहारम धारम दुर्डंकारम मरुकारम त्रिनादारम विस्तारम नवहि संभारम व्यासी अपारम नंद कुमारम निरकारे गए राधे प्यारी में बलिहारी गोकुल यावो गिरधारी रे बने गोकुल यावो गिरधारी भक्तन थट
हारी सुखकारी शिरगंग सुधारी गढ़ ब्रह्मचारी और दुखहारी त्रिपुरारी रहे जान तुम्हारी ब्रह्म बिहारी गिरजा प्यारी जागेशा चिदेव सिद्धेशा रण कलेशा मगन हमेशा माहेशा जिदे मगन हमेशा माहेशा तरंगायति चंगा उर्हो कुमंगा जयंत जंगा अतल अभंगाया वेशा जय देव सिद्धेशा रण कलेशा मगन हमेशा माहेशा जिरे मगन हमेशा माहेशा नाम सतनी शंका पद भगवंगा खंगा भगवंगा खंगरोगा नाम सतनी शंका पद भगवंगा खंगा भगवंगा खंगरोगा ढोलूका धमका होगा हमका डमका डंडूका डंडू डंगा वेद बनंगा गगन सडंगा केरेशा जय देव सिद्धेशा रण कलेशा मगन हमेशा माहेशा जिरे मगन हमेशा माहेशा जड़ बड़ बड़ उलट पलट नट बड़ जड़ कर कर लट बड़ मन तने को कर अनुनत दुलट कर दिन कर मंडन मन पर लपट वाले जमुना दुलगन मंडन मंडन सुन सुन सट के गट देन समय कानराव पद भरर करर पद भूकर रंग भर सुंदर श्याम में जिरे रंग भर सुंदर श्याम में जिरे रंग भर सुंदर श्याम ढोलीड़ा तारो ढोल वागे छे रजवाणी 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 के साथ विष सदियुर में छे आए रानी 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 ढोलीड़ा तारो ढोल वागे छे रजवाणी 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 स्वामी नारायण भगवान श्री कृष्ण कन्हैया लाल श्री रामचंद्र भगवान श्री लक्ष्मी नारायण देव श्री नर नारायण देव श्री काष्ठभंजन देव ओम नमः पार्वती पतये हर हर महादेव। अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए इस कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।